નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે જે નવો ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે છે પોઝેસિવ એડજેક્ટિવો, એટલે કે સંબંધક વિશેષણ, જેની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આજે કયા કયા સંબંધક વિશેષણની ચર્ચા કરવાની છે તો કે માય અને અવર, આ બંને વિશે આપણે માહિતી મેળવીશું. તો સંબંધક વિશેષણ શું છે પહેલા તો તેની થોડી ચર્ચા કરી લઈએ. કોઈ પણ વ્યક્તિની સાથે અથવા તો વસ્તુ, વ્યક્તિ અથવા પ્રાણી, પક્ષી કે પશુ કોઈક ની સાથે માલિકી સંબંધ દર્શાવવો હોય ત્યારે આ શબ્દ રજૂ કરવામાં આવે છે, તો તેના દ્વારા રજૂ કરવામાં આવે છે. તે એટલે પોઝેસિવ એડજેક્ટિવ. બરાબર, તો આની આપણે માહિતી મેળવીશું. થઈ જાવ તૈયાર બધા? ચાલો સૌ પ્રથમ તો માય વિશે ચર્ચા કરીશું. માય એટલે કે મારું. બરાબર, એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌ પ્રથમ માય. તો માય ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિ, બોલનાર વ્યક્તિ જે છે તે પોતાની કોઈક વસ્તુ માટે અથવા કોઈક અંગ માટે અથવા કોઈક સંબંધી માટે જ્યારે રજૂઆત કરવા માંગતા હોય તો ત્યારે આ શબ્દ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તો જોઈએ તેના વાક્ય છે તેને આપણે એક પછી એક જોતા જઈએ. ધીસ ઇઝ માય બુક. તો શું કહીએ આપણે? આ મારી બુક છે. અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા સંબંધ દર્શાવ્યો છે. કોની? તો કે બુક છે. કોની? તો કે મારી. માલિકી સંબંધ છે, તે પ્રમાણે રજૂ કરવામાં આવ્યું છે. માય ફાધર ઇઝ અ ડોક્ટર. મારા પિતા ડોક્ટર છે. બરાબર, અહીંયા ચર્ચા છે નહીં તો કે પિતાશ્રીના વ્યવસાય વિશેની એટલે ચર્ચા કરવામાં આવી છે. તો તેનો પણ અહીંયા સંબંધ દર્શાવ્યો છે કે મારા પિતા ડોક્ટર છે. She is my friend. તેણી મારી મિત્ર છે. I lost my pen. મેં મારી પેન ગુમાવી. બરાબર, અહીંયા શું કહ્યું? અહીંયા આઈ નો અર્થ મેં એવો આપણે કર્યો છે. ત્યારબાદ માય હાઉસ ઇઝ બિગ. મારું ઘર વિશાળ અથવા તો મોટું પણ કહી શકીએ. મારું ઘર વિશાળ છે અથવા એમ કે મારું ઘર મોટું છે. બરાબર, ચાલો નેક્સ્ટ. He is my brother. તે શું કહ્યું? કે તે મારો ભાઈ છે. This is my bag. This એટલે આ મારી થેલી છે. My mother is cooking. મારા મમ્મી રસોઈ શું કરે છે? તો કે રસોઈ બનાવી રહ્યા છે. રસોઈ બનાવી રહ્યા છે. That is my car. તો આપણે કહીશું પહેલી મારી કાર છે. I love my country. હું મારા દેશને ચાહું છું. બરાબર, હું મારા દેશને ચાહું છું. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે બધા જ વાક્ય જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. ચાલો તેના પછી ગુજરાતી વાક્ય જે છે તેનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું તેની ચર્ચા કરીએ આપણે. પ્રથમ વાક્ય, આ મારું પુસ્તક છે. આ એટલે શું થશે? તો કે ધીસ ઇઝ. માય એટલે શું થાય? મારું એટલે માય. ધીસ ઇઝ માય. પુસ્તક એટલે બુક. ધીસ ઇઝ માય બુક. મારો ભાઈ ડોક્ટર છે. તો શું કહીશું અહીંયા? માય બ્રધર ઇઝ અ ડોક્ટર. શું કહીશું? અ ડોક્ટર. આ મારી બેગ છે. તો શું કહીએ? ધીસ ઇઝ માય બેગ. મારી માતા રસોઈ બનાવી રહી છે.
તો શું કહીશું અહીંયા? મારી માતા એટલે માય મધર. માય મધર ઇઝ કુકિંગ. માય મધર ઇઝ કુકિંગ. મારો દેશ મહાન છે. તો શું કહીએ અહીંયા? માય કન્ટ્રી ઇઝ ગ્રેટ. માય કન્ટ્રી ઇઝ ગ્રેટ. બરાબર. આ પ્રમાણે આપણે ગુજરાતી છીએ તેનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. હવે જે ચર્ચા કરવાના છીએ તે છે અવર. જ્યારે બોલનાર વ્યક્તિ બે અથવા બેથી વધારે હોય ત્યારે રજૂ કરવા માટે શું વપરાય છે? તો અવર. તો તેની ચર્ચા કરીએ. ધીસ ઇઝ અવર હાઉસ. શું થાય? આ અમારું ઘર છે. અમારું ઘર છે. અહીંયા માય હોય તો મારું અને અવર હોય તો અમારું. બરાબર, સહિયારીની વાત છે. અવર ટીચર ઇઝ વેરી કાઇન્ડ. અમારા શિક્ષક ખૂબ જ અથવા તો ખૂબ માયાળુ છે. ખૂબ માયાળુ છે. અવર કન્ટ્રી ઇઝ ઇન્ડિયા. શું કહીશું? અમારો દેશ ભારત છે. અવર ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ આઉટસાઇડ. અમારા મિત્રો આઉટસાઇડ એટલે બહાર, પ્લેઇંગ એટલે રમી રહ્યા છે. રમી રહ્યા છે. બરાબર, તો રમવાની ક્રિયા ચાલુ છે. વી લવ અવર પેરેન્ટ્સ. વી એટલે કે અમે, અમારા માતા પિતાને, અમારા માતા પિતાને ચાહીએ છીએ અથવા પ્રેમ કરીએ છીએ. ચાહીએ છીએ. બરાબર. તો આ રીતે અવરની આપણે ચર્ચા પૂર્ણ કરી. ત્યારબાદ બહુવચનનું વાક્ય એટલે કે અવર વિશેના જ્યારે બહુવચનમાં વાક્ય આવે છે ત્યારે સંબંધકના. આ અમારું ઘર છે. શું કહીશું? ધીસ ઇઝ અવર હાઉસ. અમારો દેશ ભારત છે. અમારો એટલે કે અવર, દેશ એટલે કન્ટ્રી. અવર કન્ટ્રી ઇઝ શું કહીશું? ઇન્ડિયા અથવા તો ભારત એમ પણ લખી શકીએ. અમારો દેશ ભારત છે અથવા ઇન્ડિયા છે. અમારા શિક્ષક બહુ સારા છે. અમારા એટલે શું થશે? અવર ટીચર. અવર ટીચર ઇઝ વેરી કાઇન્ડ અથવા તો ગુડ. આપણે અહીંયા ગુડ શબ્દ વાપરીશું. બરાબર. અવર ટીચર ઇઝ વેરી ગુડ. અમારો મિત્ર ખૂબ હોશિયાર છે. અવર ફ્રેન્ડ ઇઝ વેરી, અવર ફ્રેન્ડ ઇઝ વેરી ક્લેવર. વેરી ક્લેવર. બરાબર. આ અમારું પુસ્તક છે. શું કહીશું અહીંયા? આ એટલે ધીસ. ધીસ ઇઝ શું થશે? ધીસ ઇઝ અવર બુક. ધીસ ઇઝ અવર બુક. આ અમારી બુક છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આ અમારું ગામ સુંદર છે. તો શું કહીશું અહીંયા? અમારું એટલે કે અવર, ગામ એટલે શું થશે? વિલેજ. અવર વિલેજ ઇઝ સુંદર એટલે બ્યુટીફુલ. અવર વિલેજ ઇઝ બ્યુટીફુલ. અમારો પરિવાર મોટો છે. અવર પરિવાર એટલે ફેમિલી. અવર ફેમિલી ઇઝ બિગ. આ અમારી કાર છે. શું કહીશું આપણે? આ એટલે કે ધીસ ઇઝ અવર કાર. અમારા કાકા માયાળુ છે. અવર અંકલ ઇઝ આવશે કાઇન્ડ.
બરાબર, અમારા કાકા માયાળુ છે. અમારી શાળા મોટી છે. અવર સ્કૂલ ઇઝ બિગ. અમારી શાળા મોટી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સંબંધક વિશેષણ પોઝેસિવ એડજેક્ટિવ. આની અંદર હજુ બીજા ભાગની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ તે આની તો કે હિઝ, હર અને ઇટ્સ, આના વિશે ચર્ચા કરીશું. અને ત્યારબાદ ત્રીજો પાર્ટ જે છે તેની અંદર પણ આપણે ચર્ચા આગળની કરવાની છે. તે શું છે તો કે યોર અને ધૈર. આ બધાની ચર્ચા જે છે આપણે ડિટેલમાં એકદમ કરીશું. બરાબર, એના માટે સૌપ્રથમ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને જો શેર કરેલી છે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.